નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશન નીલકંઠ સ્કૂલ મોરબી આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો ધોરણ 5 વિષય હિન્દી, એમાં આપણે પાઠ 1 યાતાયાત. પાઠ 1માં પાઠ નંબર 1 પાઠ્યપુસ્તકમાં પાઠ 1માં પાઠ નંબર 1, 2, 3 અને 4 પેજ ઉપર આપણે પહોંચ્યા હતા. તો પ્રશ્ન નંબર 7માં પાઠ નંબર 4 प्रश्न नंबर 7, नीचे दिए गए चित्र का अवलोकन करके भेद स्पष्ट कीजिए. અહીંયા તમને બે ચિત્ર આપેલા છે, પેલું ચિત્ર અને બીજું ચિત્ર. આ બેનો ભેદ એટલે કે તફાવત, બેમાં શું તફાવત છે આપણે જાણવાનો છે. પેલું ચિત્રમાં छोटे बच्चे के पास एक गेंद है, दूसरे चित्र में छोटे बच्चे के पास गेंद नहीं है. पहले चित्र में छोटे बच्चे का चित्र पूरा दिखाई दे रहा है, दूसरे चित्र में छोटे बच्चे का चित्र आधा दिखाई दे रहा है. पहले चित्र में कुत्ते के पास हड्डी है, दूसरे चित्र में कुत्ते के पास हड्डी नहीं है. पहले चित्र में फूल में 4 पंखुड़ियाँ खिली है, दूसरे चित्र में फूल में 5 पंखुड़ियाँ खिली हुई है. આવું આપણને પ્રશ્ન 7માં જોવા મળે છે. હવે પાના નંબર 5 પર स्वाध्याय. प्रश्न नंबर 1, तुम किस प्रकार जाते हो? જો બાળકો તમે તમારા મામાના ઘરે કેવી રીતે જાઓ છો તે તમારે અહીંયા પેન્સિલથી લખવાનું છે. કોઈ બસ દ્વારા જતા હોય, કોઈ રેલ દ્વારા જતા હોય, કોઈ કાર લઈને જતા હોય. તો અહીંયા આપણને આપેલું છે પહેલા પ્રશ્નમાં મામા કે ઘર, તો કે બસ દ્વારા, રેલ દ્વારા તમે જે રીતે જતા હોય તે તમારે અહીંયા પેન્સિલથી લખવાનું છે. પ્રશ્ન બીજો, સિનેમા દેખને. તો બાળકો તમે સિનેમા જોવા એટલે કે ટોકીટમાં પિક્ચર જોવા જાઓ છો, તે તમે કેવી રીતે જાઓ છો? કાર દ્વારા, રિક્ષા દ્વારા, બાઇક દ્વારા. તો તમે જે રીતે જતા હોય તે તમારે અહીંયા લખવાનું છે, હિન્દીમાં લખવાનું છે વ્યવસ્થિત. मामा के घर में बस द्वारा जाता हूँ, सिनेमा देखने में कार द्वारा जाता हूँ. પછી સ્કૂલ, તમે સ્કૂલ કેવી રીતે જાઓ છો? બસ દ્વારા, બાઇક દ્વારા, પેદલ. તમે જે રીતે જાઓ છો તે તમારે અહીંયા લખવાનું છે. બાજાર, બાજાર તમે કેવી રીતે જાઓ છો? રિક્ષા દ્વારા, કાર દ્વારા. તમે જે રીતે જતા હોય તે તમારે અહીંયા લખવાનું છે પેન્સિલથી સારા અક્ષરને વ્યવસ્થિત. પ્રશ્ન નંબર 1માં प्रश्न नंबर 2, तुमने इनमें से किसकी सवारी की है? अगर हाँ तो राइट, ना तो रॉन्ग का निशान लगाओ. તમે જેમાં સવારી કરી હોય તેમાં રાઈટ કરવાનું છે, નો કરી હોય તો તમારે અહીંયા ખોટાની નિશાની કરવાની છે. ઘોડાગાડીમાં તમે બેઠા હોય તો તમારે એમાં સાચું કરવાનું છે. તમે ઘોડાગાડીમાં બેઠા હોય તો તમારે રાઈટની નિશાની કરવાની છે પેન્સિલથી.
પછી કારમાં તમે બેઠા હોય તો તમારે રાઈટ નિશાની કરવાની એમાં. ઊંટ ઉપર તમે બેઠા હોય, સવારી કરી હોય તો પણ રાઈટ નિશાની કરવાની એમાં. પછી એના પછીનું છે બેલગાડી. બેલગાડીમાં તમે બેઠા હોય તો તમારે રાઈટ નિશાની કરવાની છે. રેલગાડીમાં બેઠા હોય તો તમારે રેલગાડીમાં રાઈટ નિશાની કરવાની છે. તો આવી રીતે તમારે પ્રશ્ન નંબર 2 પેન્સિલથી તમારે લખવાનો છે, અંદર પૂરવાનું છે, રાઈટ નિશાની કરવાની છે, બીજું કંઈ જ કરવાનું છે નહીં. હવે પાના નંબર 6 પાઠ્યપુસ્તકમાં प्रश्न नंबर 3 पढ़िए समझिए और राइट का निशान लगाए। जो सवारी टिकट लगेगा, पैसा लगेगा, मुफ्त। घोड़ागाड़ी में शू लगे छे? टिकट लगेगा, पैसा लगेगा कि मुफ्त? तो આપણે એમાં શું લાગે? પૈસા લાગે. તો આપણે પૈસામાં શું કરવાનું છે? રાઈટની નિશાની કરવાની છે. કારમાં શું લાગશે? ટિકિટ, પૈસા કે મુફ્ત? તો કે એમાં પૈસા લાગે. ઊંટ ઉપર બેસવા માટે મફત, એમાં આપણે પૈસા લાગે નહીં, એમને સવારી કરી શકીએ. રેલગાડીમાં તો કે એમાં પણ આપણે મફત બેસી શકીએ. રેલગાડીમાં મફત બેસી શકીએ. રેલગાડીમાં શું લાગે? ટિકિટ લાગે. આવી રીતે તમારે રાઈટની નિશાની કરવાની છે પેન્સિલથી. प्रश्न नंबर 4 निम्नांकित फूलों के नाम लिखिए। पहले चित्र क्या है? तो के कमल, हिंदी में तमारे नीचे लखવાનું कमल, પછી મોગરો, એના પછી છે ગુડહલ, છેલ્લે છે ગુલાબ. આવી રીતે સરસ મજાના સારા અક્ષરે હિન્દીમાં તમારે નામ લખી નાખવાનું છે. પણ નંબર 7 જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે. निम्नलिखित चित्रों के आधार पर कहानी लिखिए। विद्यार्थी मित्रों, તમે બધાએ તો સરસ મજાની વાર્તા સાંભળી હશે ચરવાહાની. ચલો એક સરસ મજાની વાર્તા કહું છું. સરસ મજાની કહાની છે. करणपुर नामक एक गांव था। गांव में एक चरवाहा रहता था। चरवाहा अपनी भेड़ बकरियां को लेकर चराने जाता था। हर रोज की तरह वह चरवाहा एक दिन जंगल में चराने गया और चरवाहे को मजाक करने की सूझी। चरवाहा पेड़ पर चढ़कर जोर जोर से चिल्लाने लगा और कहने लगा, बाघ आया, बचाओ बचाओ। आसपास के खेतों के लोग चरवाहा की आवाज सुनकर वो तो दौड़ के आए और चरवाहा को पूछने लगे, कहाँ है बाघ? चरवाहा तो हंसने लगा और कहने लगा, मैं तो मजाक कर रहा था। लोगों ने कहा, आप तो लोगों ने चरवाहा को कोसते हुए निकल गए। फिर एक दिन चरवाहा रोज की तरह जंगल में भेड़ बकरियां लेकर चराने गया। फिर एक दिन सचमुच में बाघ आ गया। चरवाहा पेड़ पर चढ़कर जोर जोर से चिल्लाने लगा और कहने लगा, बाघ आया,
बचाओ बचाओ। आसपास के खेतों के लोग यह चरवाहे की आवाज़ सुनकर उसको बचाने नहीं आए, क्योंकि उस चरवाहा तो झूठ बोल रहा था। इसीलिए खेतों के लोग कहने लगे कि चरवाहा मजाक कर रहा होगा। और बाघ एक भेड़ को लेकर चला गया और चरवाहा देखते ही रह गया। फिर शाम को चरवाहा गांव में वापस लौटा। तब उसने गांव वालों को यह बात बताई। तब चरवाहा को खूब पछतावा हुआ और कहने लगा कि अब मैं कभी झूठ नहीं बोलूँगा। यह कहानी परથી આપણને શું શીખવા જડે છે? તો કે ક્યારેય જૂઠ બોલવું જોઈએ નહીં, હંમેશા સાચું જ બોલવું જોઈએ। ક્યારેક ખોટું બોલતા હોય તો ક્યારે મજાક કરાય નહીં। प्रश्न नंबर 6, मातृभाषा में अनुवाद कीजिए। इनो पहलो प्रश्न, कमल हमारा राष्ट्रीय फूल है। कमल આપણું રાષ્ટ્રીય ફૂલ છે। मधुमक्खियाँ फूल पर बैठती है। मधुमक्खी फूल पर બેસે છે। ત્રીજું, मुझे बैलगाड़ी में बैठना पसंद है। મને બળદગાડામાં બેસવું ગમે છે। चौथું, ऑटो रिक्शा के 3 पहिए होते हैं। ऑटो रिक्शा ने अथवा रिक्शा ने 3 પૈડા હોય છે। साइकिल रिक्शा तो रिक्शा, ट्रेन तो ट्रेन, विमान तो विमान, स्टीमर तो स्टीमर, बळदगाडું तो बैलगाड़ी, घोड़ागाड़ी तो घोड़ागाड़ी पण कहेवाय ने तांगा पण कहेवाय, स्कूटर तो स्कूटर, बस तो बस, हेलिकॉप्टर तो हेलिकॉप्टर, जहाज तो जहाज, गाड़ी तो कार, ऊंटगाड़ी तो ऊंटगाड़ी, मोटरसाइकल तो मोटरसाइकल। अहींया आपणो पाठ 1 यातायात पूर्ण थाय छे। मने आशा छे के विद्यार्थी मित्रोने पाठ 1 बधाने समजाई गयो हशे। तो हवे विद्यार्थी मित्रों, तमारे स्वाध्यायमां प्रश्न नंबर 1, 2, 3, 4, 1, 2, 3, 4 तमारे होमवर्क में पेन सुधी सारा अक्षरे पाठ्यपुस्तक में पूरी नाखवानुं छे। फरी मळशुं नेक्स्ट लेक्चर में। त्यां सुधी आवजो बाळ मित्रों।